વેલકમ બેક ફ્રેન્ડ્સ. આજનો ટોપિક ચેન્જ ધ ટેક્સ્ટ. સૌથી સહેલો આખા ગ્રામરમાં કોઈ ટોપિક હોય તો ચેન્જ ધ ટેક્સ્ટ. ચેન્જ ધ ટેક્સ્ટ એટલે શું? તો એક ભાગ એવો છે કે આપણે વોઇસ ચેન્જ કરીએ છીએ, એટલે એક્ટિવમાંથી પેસિવ મોટા ભાગે આપણને બોર્ડની એક્ઝામમાં આવતું હોય છે. બીજો ભાગ શું છે, જેને પ્યોર ચેન્જ ધ ટેક્સ્ટ જ કહેશું. તેમાં ટેન્સ ચેન્જ કરવાના હોય એટલે કાર્ડ બદલાવાના હોય, પ્રોનાઉન ચેન્જ કરવાના હોય, જેન્ડર ચેન્જ કરવાના હોય. પ્રોનાઉન ચેન્જ કરવાના હોય એટલે હીમાંથી શી કરો, જેન્ડર ચેન્જ એટલે હીમાંથી શી કરો, પુલિંગમાંથી સ્ત્રીલિંગ કરો, મેસ્ક્યુલિનમાંથી ફેમિનાઇન કરો. નંબર ચેન્જ કરવાના હોય એટલે સિંગ્યુલરનું પ્લુરલ કરો. આ બધું આપણે ચેન્જ ધ ટેક્સ્ટમાં આવતું હોય છે. મિત્રો, જ્યાં સુધી એક્ઝામ ઓરિએન્ટેડ વાત કરીએ તો આમાં ટેન્સ ચેન્જ પૂછાવાની ચાન્સીસ મેક્સિમમ હોય છે. હવે ટેન્સ ચેન્જ કરવું એટલે શું કરવું? તો બેઝિકલી ટેન્સ ચેન્જ કરવા માટે બે વસ્તુ હોય કામની, અથવા કોઈ ટેન્સ છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે બે વસ્તુ છે. એક, એમાં કયું ક્રિયાપદ વપરાયેલું છે અને એમાં કયા કીવર્ડ વપરાયેલા છે. તો આપણે એને સૌથી પહેલાં એને આઈડેન્ટિફાઈ કરી લેવાના વાક્યની અંદર કે કયા ક્રિયાપદ છે. હવે મિત્રો, ક્રિયાપદના પણ બે ભાગ છે, એક મુખ્ય ક્રિયાપદ અને બીજું સહાયકારક ક્રિયાપદ. તો જો સહાયકારક ક્રિયાપદ આપેલું હશે તો માત્ર સહાયકારક ક્રિયાપદનો જ ટેન્સ ચેન્જ કરીએ, અને માત્ર મુખ્ય ક્રિયાપદ આપેલું હોય તો મુખ્ય ક્રિયાપદનો જ ટેન્સ ચેન્જ કરીએ. સહાયકારક ક્રિયાપદ ના હોય, માત્ર મુખ્ય ક્રિયાપદ હોય ને, તો એ સિમ્પલ પ્રેઝન્ટ કે સિમ્પલ પાસ્ટમાં જ પોસિબલ છે. બાકીના દરેકમાં સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ બંને આપેલા હશે. અને સાદા વર્તમાનકાળ, સાદા ભૂતકાળ એટલે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટમાં સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ બંને હોઈ શકે જ્યારે નકાર કે પ્રશ્નાર્થ વાક્ય ડુ, ડઝ કે ડીડથી બનાવેલા હોય. તો જ્યારે તમને સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ બંને હોય કોઈ પણ કાળમાં, સાદા વર્તમાનકાળ, સાદા ભૂતકાળ કે કોઈ પણ, તો એવા કિસ્સામાં માત્ર સહાયકારક ક્રિયાપદનો જ કાળ બદલાવાનો, મુખ્ય ક્રિયાપદનો કાળ બદલવાનો નથી. ખાસ યાદ રાખીએ. બસ આટલું જોવાનું છે, એટલે બહુ સરળતાથી આપણે આ વાત કરી શકીએ. તો લેટ્સ સ્ટાર્ટ ધીસ વિડીયો. આપણા પાસે સેન્ટેન્સ છે, શ્યામ ડીડ એવરીથિંગ સિન્સિયરલી. સેકન્ડ સેન્ટેન્સ, ડીડ હી ડુ હિઝ ડ્યુટી સિરિયસલી? યસ, હી ડીડ, બીકોઝ હી વોન્ટેડ ટુ રિગેઇન હિઝ ફેમ which he had lost in the past. It seems surprising to everyone. હવે આપણે એક્ઝામમાં સ્ટાર્ટ લાઇક ધીસ આવું આપેલું હશે, અને સ્ટાર્ટ લાઇક ધીસમાં અહીંયા શું કર્યું તો કે શ્યામ ડઝ. હવે અહીંયા છે શું તો કે શ્યામ ડીડ. હવે ડીડ છે એ ભૂતકાળ બતાવે છે, પાસ્ટ ટેન્સ. એનું તમે ડઝ કરી નાખો, દેટ મીન્સ તમે એને પ્રેઝન્ટ ટેન્સ કરો છો. એટલે અહીંયા આપણે સમજી જવાનું કે જે જગ્યાએ પાસ્ટ ટેન્સ છે, ભૂતકાળ છે, એને આપણે વર્તમાન કાળમાં પરિવર્તિત કરવાનું છે. તો પહેલાં તો અહીંયા સહાયકારક ક્રિયાપદ, અહીંયા મુખ્ય ક્રિયાપદ તરીકે ડીડ છે, એનું ડઝ કરી નાખ્યું. બાકીનો ભાગ જેમ છે તેમ કોપી કરીએ. એટલે આપણે કંઈક વાક્ય આ રીતે લખીએ, શ્યામ. હવે આપણે કહી જ દીધું છે એટલે એ જ કરવાનું છે, આપણે નવું નહીં કરી. ડઝ એવરીથિંગ સિરિયસલી. આ આપણું સેન્ટેન્સ નંબર 1 થયું. હવે કેટલાક મિત્રો એટલા ભોળા હોય છે કે આ એક વાક્ય જેનું સાચું હોય, બાકી બધું જ ખોટું હોય. અને પછી એમ કે સર આમાં 0 કેમ આપ્યા? તો મિત્રો, આ તો આપણે સ્ટાર્ટ લાઈક ધીસમાં દઈ દીધું છે, અને માર્ક ના મળે. હવે પછી આપણે શું કરીએ છીએ ને, એમાં માર્ક મળવા પાત્ર થાય. તો અહીંયા ડીડ એ સહાયકારક ક્રિયાપદ છે. કર્તાની ડાબી બાજુએ પ્રશ્નાર્થ વાક્ય સહાયકારક ક્રિયાપદ આવે, અને ડુ મુખ્ય ક્રિયાપદ છે. મિત્રો, જ્યારે આવું હશે, સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ, તો ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદનો જ કાળ બદલાવીએ, એટલે કે આ ડીડનો કાળ બદલાવીએ. અહીંયા જે ડુ આપેલું છે તેનો કાળ બદલતા નથી. હવે હી છે એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય. આનું વર્તમાન કાળમાં ડુ કે ડઝમાંથી એક આવે, પણ હી ત્રીજો પુરુષ એકવચન છે, માટે આપણે ડઝ મૂકીશું અહીંયા. એટલે આપણે ડીડ છે ત્યાં મૂકી દઈએ ડઝ, હી જેમ છે તેમ. હવે મુખ્ય ક્રિયાપદને નહીં બદલવાનું, સહાયકારક ક્રિયાપદ બદલી નાખ્યું છે, એટલે ડુ હિઝ ડ્યુટી સિરિયસલી. ઇન્ટ્રોગેટિવ છે, ક્વેશ્ચન માર્ક અચૂક મૂકી દેશું. હવે કોઈકને એમ કે સર આ તમે અહીંયા આ ડુનું કેમ ચેન્જ ના કર્યું? તો આપણે રૂલ્સ જોઈએ કે સાદા ભૂતકાળમાં નકાર પ્રસંગ માટે ડીડ વપરાય, અને જ્યારે તમે ડીડ વાપરો ત્યારે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 મુકાય છે.
એવી રીતે સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ કે નકાર માટે સહાયકારક ક્રિયાપદ ડઝ વપરાય. એવા કિસ્સામાં મુખ્ય ક્રિયાપદનું તો મૂળ રૂપ જ મૂકવાનું હોય, એટલે અહીંયા કોઈ દિવસ ચેન્જ થાય નહીં. આ ખાસ ધ્યાન રાખજો. હવે એક વસ્તુ છે, અહીંયા હીની બદલે યુ લખેલું હોય. જો અહીંયા યુ લખેલું હોત તો ડીડ જ આવત, પણ જ્યારે વર્તમાન કાળ કરીએ અને અહીંયા યુ આવત તો અહીંયા ડુ મૂકત. ડઝ ક્યારે? જ્યારે અહીંયા હી શી ઇટ કે એક વચનનું નામ હોય ત્યારે. આ ખાસ ધ્યાન રાખીએ. એના પછીનું યસ હી ડીડ બીકોઝ હી વોન્ટેડ ટુ રિગેઇન હિઝ ફેમ વિચ હી હેડ લોસ્ટ ઇન ધ પાસ્ટ. હવે આમાં ક્યાં ક્યાં ક્રિયાપદ આવ્યા એ પહેલાં ચકાસીએ. યસ હી આ કરતા, હંમેશા ક્રિયાપદ કરતા પછી હોય તો આર્યું ડીડ, એટલે અહીંયા ચેન્જ થશે. ડીડનું વર્તમાન કાળ કરવું પડશે. ડીડનું વર્તમાન કાળનું રૂપ ડુ કે ડઝ આવે. હી ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા ડેફિનેટલી ડઝ મૂકીશું. અહીંયા આઈ વી યુ ધે કે બહુવચનનું નામ હોત તો અહીંયા ડુ મૂકી દેત. પછી બીકોઝ હી વોન્ટેડ, આ કરતા પછી ક્રિયાપદ, કરતા પછી જ ક્રિયાપદ, અહીંયા ચેન્જ થશે. આનું V1 થાય વોન્ટ. હી ત્રીજો પુરુષ એક વચન, વર્તમાન કાળ સાદો વર્તમાન કાળ ત્રીજો પુરુષ એક વચન, તો એસ કે એસ એટલે વોન્ટેડનું વોન્ટ્સ થઈ જશે. પછી ટુ પછી V1 આવે. કાળ બદલાવી નાખીએ તો ટુ પછી V1નું V1 જ રહેશે. કાળ બદલતા ટુ પછી ક્રિયાપદ જે હોય ગમે તે કાળમાં ટુ પછી હંમેશા V1 આવે. હિઝ ફેમ વિચ હી હેડ, આ સહાયકારક ક્રિયાપદ આવ્યું. કરતા પછી ક્રિયાપદ, કાં તો મુખ્ય ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ. હેડ છે એ ભૂતકાળ છે. કોનું ભૂતકાળ છે? તો હેવ કે હેઝનું હેડ થાય. હેવ કે હેઝ એનું હેડ થાય. હવે હી ત્રીજો પુરુષ એક વચન છે તો હી સાથે હેવ તો નહીં આવે, તો અહીંયા લાગશે હેઝ. V3 છે સહાયકારક ક્રિયાપદ હેડ, આ મુખ્ય ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ બદલાવાય, મુખ્ય ક્રિયાપદ કોઈ દિવસ ન બદલાવાય. કાળની દ્રષ્ટિએ જોઈએ તો પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ ભૂતકાળ તો હેડ પ્લસ V3, પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3 એટલે લોસનો લોસ રહેશે. પછી ઇન ધ પાસ્ટ. ચાલો એ વસ્તુ આપણે લખીએ તો યસ હી વર્તમાન કાળ કરીએ. હીનું વર્તમાન કાળ શું થશે મિત્રો? ડુ અથવા ડઝ. હી ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ આવે. અહીંયા હી સી ઇટ કે એક વચનનું નામ હોય તો ડઝ આવે. હી સી ઇટ કે એક વચન નામ સિવાય કાંઈ પણ હોત તો અહીંયા ડુ આવત. પછી બીકોઝ હી વર્તમાન કાળ કરીએ એટલે વોન્ટ થઈ જાય, પણ ત્રીજો પુરુષ એક વચન છે એટલે એસ વાળું રૂપ આવે એટલે વોન્ટ્સ થઈ જશે મિત્રો. હી વોન્ટ્સ, અહીંયા હી છે એના પછી આપણે વોન્ટ્સ એવું મૂકીએ છીએ. વોન્ટ્સ, હી વોન્ટ્સ. ત્યાં હીની બદલે યુ લખેલું હોત તો અહીંયા વોન્ટ થઈ જાત. ધે લખેલું હોત તો વોન્ટ થઈ જાત. શી લખેલું હોત તો વોન્ટ્સ જ આવત. હી શીટ કે વચન નામ એસ કે એસ, એના સિવાય કાંઈ પણ હોય તો V1. ટુ પછી હંમેશા V1 એટલે ટુ રિગેઇન. હવે કોઈ પણ કાળ બદલાવો ટુની જમણી બાજુએ હંમેશા V1. હિઝ ફેમ, ફેમ છે એ નાઉન છે, આપણે અહીંયા ચેન્જ કરવાના વર્ક ક્રિયાપદ. પછી વિચ હી, આ કરતા આવ્યું, સબ્જેક્ટ આવ્યું, હવે ક્રિયાપદ આવે. આ ક્રિયાપદ હેડ ભૂતકાળ છે, હેડનું વર્તમાન કાળ હેવ કે હેઝ. હી ત્રીજો પુરુષ એક વચન એટલે હેવ ના આવે પણ હેઝ આવે. અહીંયા હી સીટ કે એક વચનનું નામ હોય તો હેઝ આવે. હી સીટ કે એક વચન નામ સિવાય કાંઈ પણ અહીંયા હોય તો અહીંયા હેવ આવત. V3 ને કાંઈ નહીં કરો, હેવના કોઈ પણ રૂપ હેવ, હેઝ કે હેડ, એના પછી V3 જ આવે, ભૂતકૃદંત આવે એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ આવે. પૂર્ણ વર્તમાન કાળ છે, V3 જ આવશે. ઇન ધ પાસ્ટ. પછીનું વાક્ય ઇટ કરતા સીમ્ડ ક્રિયાપદ, આ ભૂતકાળ છે. આ બધું આપણે વર્તમાન કાળ કરવાનું છે તો આનું વર્તમાન કાળ એડી દૂર કરી નાખો, સીમ થઈ જાય. ત્રીજો પુરુષ એક વચન છે, એસ લાગશે એટલે સિમ્સ, સિમ્સ થઈ જશે. સરપ્રાઇઝિંગ ટુ એવરીવન. તો ઈટ જેમ છે તેમ પેલા કરી નાખ્યું V1. ઈટ છે ત્રીજો પુરુષ એક વચન, ઈટ કે એક વચન નામ હોય એસ કે એસ વાળું રૂપ મૂકો એટલે સિમ્સ. સરપ્રાઇઝિંગ જેમ છે તેમ, ING કોઈ દિવસ કાંઈ નથી થતું. ટુ એવરીવન. ફરીથી એક વખત આખી વાત જોઈએ. ડીડ છે એનું શું કરવાનું કીધું? ડઝ. દેટ મીન્સ વર્તમાન કાળ કરવાનું છે. એટલે પહેલું વાક્ય કર્યું જ્યાં ક્રિયાપદ છે એને વર્તમાન કાળ કર્યા ડીડનું ડઝ. તો શ્યામ ડઝ એવરીથિંગ સિરિયસ, સિન્સિયરલી, સોરી અહીંયા
સિન્સિયરલી છે, તો અહીંયા આપણે સિન્સિયરલી જેમ છે તેમ લખી નાખીએ, ત્યાં કાંઈ ચેન્જ થતું નથી. પછી ડીડ સહાયકારક ક્રિયાપદ છે, વર્તમાન કાળ કરવાનું છે તો ડુ કે ડઝ આવે. હી છે ત્રીજો પુરુષ એક વચન એટલે ડઝ આવ્યું. પછી હી, ધ્યાન રાખો ડુ ડઝ કે ડીડ પછી હંમેશા V1, ડીડમાંથી ભલે ડઝ થાય અહીંયા V1 જ આવશે એટલે ડુનું ડુ જ રહેશે. પછી હિઝ ડ્યુટીઝ સિરિયસલી ક્વેશ્ચન માર્ક. યસ હી વર્તમાન કાળ કરીએ તો ડીડનું વર્તમાન કાળ ડુ કે ડઝ, હી ત્રીજો પુરુષ એક વચન એટલે ડઝ મૂક્યું. બીકોઝ હી કરતા પછી ક્રિયાપદ ભૂતકાળ છે, આનું વર્તમાન કાળ વોન્ટ, હી ત્રીજો પુરુષ એક વચન છે એટલે વોન્ટ નહીં પણ વોન્ટ્સ, SKES વાળું વોન્ટ્સ. ટુ પછી હંમેશા V1 આવે ગમે તે કાળ હોય. રિગેન હિઝ ફેમ વિચ હી હેડ ભૂતકાળ છે, એનું વર્તમાન કાળ હેવ કે હેઝ. હી છે ત્રીજો પુરુષ એક વચન એટલે હેઝ મૂકવાનું. હી સી ઇટ કે એક વચન નામ સિવાય કાંઈ પણ હોત તો અહીંયા હેવ આવત. V3 જેમ છે તેમ મુખ્ય ક્રિયાપદ ને સહાયકારક ક્રિયાપદ બે હોય તો સહાયકારક ક્રિયાપદ બદલાવાના, મુખ્ય ક્રિયાપદ નહીં બદલાવાના ઇન ધ પાસ્ટ. ઇટ ત્રીજો પુરુષ એક વચન, V1 કરી નાખો પહેલાં, V1 ત્રીજો પુરુષ એક વચન એટલે SKES વાળું રૂપ, સરપ્રાઇઝિંગ ટુ એવરીવન. સહેલામાં સહેલો ટોપિક છે. કાર્ડ કદાચ ના આવડતા હોય, બહુ પરફેક્શન કાર્ડમાં ના હોય તો ક્રિયાપદને ખાલી આપણે આઈડેન્ટિફાઈ કરતાં શીખી જઈએ. જ્યાં ક્રિયાપદ છે ત્યાં જ આપણે ચેન્જ કરવાનું છે. જેમ જેમ પ્રેક્ટિસ વધારે કરીએ તેમ તેમ આ ટોપિક એકદમ ઇઝી લાગશે, બહુ સરળતા થઈ જશે. મિત્રો એક વધુ એક્ઝામ્પલ જોઈએ કે કોઈ કાર્ડ કઈ રીતે બદલે છે, એક કાર્ડમાંથી બીજા કાર્ડમાં આપણે પરિવર્તન કેમ કરીએ જોઈએ. તો સેન્ટેન્સ છે ધ એન્યુઅલ ડે વિલ બી સેલિબ્રેટેડ ટુમોરો. હવે વિલ છે એ ભવિષ્યકાળ બતાવે છે, ટુમોરો પણ ભવિષ્યકાળ બતાવે. હવે શું કરવાનું કહે છે આપણને આ લોકો? તો સ્ટાર્ટ લાઈક ધીસ, ધ એન્યુઅલ ડે ઇઝ, વિલ બી ભવિષ્યકાળ, ઇઝ વર્તમાન કાળ. હવે મિત્રો ઇઝ છે ને એ ટુ બીનું રૂપ છે. ટુ બીના વર્તમાન કાળના રૂપ એમ, ઇઝ કે આર. ટુ બીના ભૂતકાળના રૂપ વોઝ, વે. અને ભવિષ્યકાળમાં આપણે ટુ બીનું રૂપ વાપરવું હોય તો શેલ કે વિલ મોડેલ ઓક્ઝિલરી છે એની સાથે બી વાપરવું જોઈએ. તો આપણે જ્યારે ઇઝ વાપરીએ ત્યારે વિલ અને બી બંને દૂર કરી દેવા પડે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એટલે વાક્ય કંઈક પહેલું વાક્ય આમ થશે, ધી એન્યુઅલ ડે ઇઝ, એટલે વિલ બી બે નીકળી જાય, ખાસ ધ્યાન રાખજો. ઇઝ કોનું રૂપ છે? ટુ બીનું. આ ટુ બીનું રૂપ, ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ, એસ કે આર. ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ, વેર. ટુ બીનું ભવિષ્યકાળ શેલ કે વિલ સાથે બી, એટલે શેલ કે વિલ સાથે બી હોય એ આખો ભાગ નીકળે અને એની જગ્યાએ ઇઝ મુકાય. હવે અહીંયા ઇઝની બદલે અહીંયા વોઝ આપેલું હતું ભૂતકાળ કરવાનું, તો અહીંયા વોઝ મૂકત ને ત્યારે પણ વિલ અને બી બંને નીકળી જશે. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે આ સહાયકારક ક્રિયાપદ આપણે બદલાવી નાખ્યું તો મુખ્ય ક્રિયાપદ બદલાવાય? બિલકુલ નહીં બદલાવાનું. એટલે અહીંયા સેલિબ્રેટેડનું સેલિબ્રેટેડ જ લખવાનું છે. કોઈ કેમ થાય સર આ પાસ્ટ ટેન્સ ન થયું? નહીં, બિલકુલ નથી. આ છે ને પેસિવ કન્સ્ટ્રક્શન છે. એન્યુઅલ ડે થોડી ક્રિયા કરશે, નહીં કરે. આ પેસિવ છે, પેસિવ કરેલું છે. એન્યુઅલ ડે વાર્ષિક દિન, વાર્ષિકોત્સવ, વાર્ષિક દિન આવતીકાલે ઉજવાશે. વાર્ષિકોત્સવ, વાર્ષિક દિન આજે ઉજવાય છે. આવી રીતના આપણે એને બદલાવશું. ટુમોરો કયો કાળ બતાવે છે? ભવિષ્યકાળ. આ ભવિષ્યકાળ બતાવે છે. અહીંયા કયો કાળ કરવાનો કીધું? વર્તમાન કાળ. તો ટુમોરો એટલે આવતીકાલે. તો વર્તમાન કાળમાં એનું શું થાય? આજે. આજે એટલે શું કરવાનું? ટુડે. ફરીથી જોઈએ, આ વસ્તુ સમજાવી દો તમને. આ વાક્ય કેવું છે? પેસિવ. તો આપણે એક્ટિવ પેસિવ નથી કરવાના મિત્રો, આપણે ખાલી કાર્ડ બદલાવાના છે. એક્ટિવનું પેસિવ નથી કરવાનું, એ જુદો ટોપિક છે. અહીંયા કાર્ડ બદલાવાનું કીધું, એન્યુઅલ ડે ઇઝ એવું કરવાનું કીધું, વિલ બીનું ઇઝ કરવાનું કીધું. કાર્ડ બદલાવતા કોઈ દિવસ તમને વોઇસ બદલાવતા કાર્ડ નથી બદલતા, એ વસ્તુ જુદી થઈ ગઈ. વોઇસ બદલાવીએ તો કાર્ડ તો એનો એ જ રહે છે. એટલે અહીંયા વોઇસ નથી બદલાવાનું, અહીંયા માત્ર ને માત્ર ટેન્સ બદલાવાનું છે. એટલે આ પેસિવ છે તો પેસિવનું પેસિવ જ રાખો. વિલ બી V3 ભવિષ્યકાળનું પેસિવ, એમ ઇઝ આર V3 વર્તમાનકાળનું પેસિવ, એટલે V3 જ આવશે. અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ જ આવશે, ભૂત કુદંત જ આવશે. ખાસ ધ્યાન રાખજો. ભલે ટુ ડે રહ્યું પેસિવ છે, કોઈ પણ કાળનું પેસિવ એટલે હંમેશા V3, બેઝિક રૂલ્સ મૂળભૂત. અને આપણે એકથી વધારે વિડીયો બનાવેલા છે એક્ટિવ પેસિવના,
એનું ડિટેલ જોઈ લેશો એટલે વધારે આઈડિયા ક્લિયર થશે. કોઈ પણ કાળનું પેસિવ કરો એટલે ભૂત કૃદંત V3 પાસ્ટ પાર્ટિસિપલ અચૂક આવે. એટલે અહીંયા પેસિવને પેસિવ જ રહેવા દેવાનું છે, માત્ર ભવિષ્યકાળનું વર્તમાન કાળ કરવાનું છે. આગળ મિસ્ટર મોદી વિલ બી પ્રેઝન્ટ ધેર. તો મિસ્ટર મોદી જેમ છે તેમ લખીએ. ફરી પાછું વિલ બી છે, વિલ બી અહીંયા આપણે ટુ બીનું રૂપ મૂકવાનું છે. આ બી ટુ બીનું રૂપ છે અહીંયા, એનું આપણે વર્તમાન કાળનું ટુ બીનું રૂપ. તો વર્તમાન કાળનું ટુ બીનું રૂપ મિસ્ટર મોદી સાથે એમિઝારમાંથી શું આવે તો કે ઇઝ. મિસ્ટર મોદી ઇઝ પ્રેઝન્ટ ધેર, આમ નામ લખશું. પછી વી શેલ પ્રેઝન્ટ. મિત્રો અહીંયા શેલ છે, અહીં બે વાક્યમાં વિલ હતા પણ બી હતું એટલે એમિઝારમાંથી એક મૂક્યું હતું, બી હતું એટલે એમિઝારમાંથી એક મૂક્યું હતું. અહીંયા શેલ છે પણ બી નથી. મિત્રો ખાસ ધ્યાન રાખજો, એટલે એમિઝારમાંથી એક બિલકુલ નથી મૂકવાનું, આ ખાસ ધ્યાન રાખો. તો પછી આ કાર્ડ કયા કર્યા આપણે? આ કયો કાર્ડ કર્યો? આ સાદો વર્તમાન કાળ છે, આ પણ સાદો વર્તમાન કાળ છે. આ સાદું ભવિષ્ય કાળ તો સાદું વર્તમાન કાળ જ થશે. શેલ નીકળી જશે, શેલ નીકળી જશે. એમિઝારમાંથી એક શું કામ નહીં મૂકીએ? કારણ કે આપણે મુખ્ય ક્રિયાપદ આપેલું છે અહીંયા અને એક્ટિવ વોઇસ છે. સાદા વર્તમાન કાળમાં મુખ્ય ક્રિયાપદ એક્ટિવ વોઇસ, એમાં બેમાંથી એક રૂપ મૂકવાના હોય, કાં તો V1 મૂકો અથવા SKES મૂકો. ત્રીજો પુરુષ એકવચન હોય તો SKES મૂકો, નહીં તો V1 મૂકો. આની આગળ જ આપણે આખો એક ફકરો કરેલો છે, પેરેગ્રાફ કરી દીધા. તો V ત્રીજો પુરુષ એકવચન કહેવાશે? બિલકુલ નહીં કહેવાય. શેલ તો દૂર કરી દઈએ, વર્તમાન કાળ કરી છે તો V1 મૂકી દો, પ્રેઝન્ટ. હવે અહીંયા કલ્પના કરો, વીની બદલે હી લખેલું છે તો અહીંયા પ્રેઝન્ટ ના આવત, એસ લાગત. પાછું પ્રેઝન્ટ્સ. શી લખેલું હોત તો અહીંયા એસ લાગત, પ્રેઝન્ટ્સ. કોઈ એક વચનનું નામ લખેલું હોત અજય તો પ્રેઝન્ટ્સ એમ આવત. ત્રીજો પુરુષ એક વચન નથી, V1 આવશે. ભવિષ્યકાળ હતું એટલે શેલ મૂક્યું હતું. વર્તમાન કાળ છે, શેલ વિલ બે દૂર કરો. અહીંયા બીના રૂપ હતા એટલે એમિઝારમાંથી એક મૂક્યા. અહીંયા બીનું રૂપ મૂકવાનું હતું એટલે એમિઝારમાંથી એક મૂકવાનું. અહીંયા બીનું રૂપ નથી મૂકવાનું, અહીંયા બીનું રૂપ નથી આપેલું એટલે શેલ કે વિલ દૂર કરો અને V1 કરી નાખો. આ ખાસ ધ્યાન રાખજો, બે વસ્તુ જુદી થઈ ગઈ અહીંયા. વેરિયસ ડાન્સીસ જેમ છે તેમ, વેરિયસ ડાન્સીસ એમાં આપણે કાંઈ ફેરફાર કરતા નથી, જેમ છે તેમ રહેવા દઈએ. પછી અવર કલ્ચરલ કમિટી વિલ હોલ્ડ. તો અવર કલ્ચરલ કમિટીનું સ્પેલિંગ મિત્રો ખાસ ધ્યાન રાખજો. એક આઈ એક જ વખત આવે, બાકી બધું ડબલ છે. આઈ બિચારું સેન્ડવિચ થઈ ગયું, MITTE. ફરી પાછું અહીંયા વિલ હોલ્ડ. અહીંયા ટુ બીનું રૂપ નથી મૂકવાનું મિત્રો, ટુ બીનું રૂપ આપેલું હશે. જો વિલ બી આપેલું હોય તો એમિઝારમાંથી એક, વિલ બી આપેલું છે એમિઝારમાંથી એક વર્તમાન કાળમાં, ભૂતકાળ હતો જ વેર. પણ અહીંયા બી નથી આપેલું એટલે શેલ દૂર કરી દીધું. ત્રીજો પુરુષ એક વચન નથી એટલે V1. ત્રીજો પુરુષ એક વચન હતો તો SKES. સેમ ફરી પાછું અવર કલ્ચરલ પ્રોગ્રામ વિલ આપેલું છે, બી નથી એટલે વિલ નીકળી ગયું. હોલ્ડનું હોલ્ડ જ રહેશે, હોલ્ડ. કલ્ચરલ કમિટી ત્રીજો પુરુષ એક વચન કહેવાય. કમિટી કલેક્ટિવ નામ, સમિતિ. તો અહીંયા SKES વાળું રૂપ અચૂક આવશે. કોઈકની અંદર સર અહીંયા કેમ ના મૂક્યું? અહીંયા આમાં આ ક્યાં ત્રીજો પુરુષ એક વચન છે? નથી. કલ્ચરલ કમિટી છે એનું આપણે સર્વનામ મૂકીએ ને તો ઈટ આવે, ત્રીજો પુરુષ એક વચન એટલે અહીંયા એસ આવ્યું. ધ પ્રોગ્રામ જેમ છે તેમ, ધ પ્રોગ્રામ, એમાં કાંઈ ફેરફાર નહીં કરીએ. ઉમંગ વિલ ડિલિવર. તો ઉમંગ જેમ છે તેમ, ફરી પાછું વિલ છે પણ બી નથી એટલે એમિઝારમાંથી એક નહીં મૂકીએ, વિલને દૂર કરી દેશું. ઉમંગ ત્રીજો પુરુષ એક વચન, પેલા ડિલિવર જેમ છે તેમ લખી નાખું છું. ત્રીજો પુરુષ એક વચન ઉમંગ છે તો ત્રીજો પુરુષ એક વચન હોય તો SKES અચૂક મૂકો. પછી અ સ્પીચ. આખી વાતને ફરી એક વખત જોઈ લઈએ. ધ એન્યુઅલ ડે વિલ બી સેલિબ્રેટેડ ટુમોરો. તો ધ એન્યુઅલ ડે ઇઝ, દેટ મીન્સ આપણે વર્તમાન કાળ કરવાનું છે. હવે વિલ બી, આ બી એટલે ટુ બીનું રૂપ મૂકવાનું છે. ભવિષ્યકાળની બદલે વર્તમાન કાળનું ટુ બીનું રૂપ મૂકવાનું. બી ટુ બીનું રૂપ છે, વર્તમાન કાળનું ટુ બીનું રૂપ ઇઝ કહેવાય. V3 ને કાંઈ ન કરો, સહાયકારક ક્રિયાપદ બદલાવીએ તો મુખ્ય ક્રિયાપદ બદલતા નથી. આ પેસિવ છે, આ પેસિવ છે. કોઈ પણ કાળનું પેસિવ V3 આવશે, અચૂક આવશે. ભૂતકૃદંત V3 પાસ્ટ પાર્ટિસિપલ પેસિવમાં આવે, વર્તમાન કાળમાં આવે, ભવિષ્યકાળમાં આવે, ભૂતકાળમાં આવે, દરેક કાળમાં આવે. ટુમોરો ભવિષ્યકાળ, વર્તમાન કાળ ટુડે. મિસ્ટર મોદી વિલ બી પ્રેઝન્ટ ધેર. આ ફરી પાછું
ટુ બીનું રૂપ ભવિષ્યકાળનું, તો વિલ બી નીકળી જશે અને વર્તમાન કાળનું ટુ બીનું રૂપ ઇઝ આવશે, પ્રેઝન્ટ ધેર. બરાબર. પછી વી શેલ પ્રેઝન્ટ વેરિયસ ડાન્સીસ. આ બે વાક્યમાં ટુ બીના રૂપ હતા. અહીંયા ટુ બીનું રૂપ નથી, એટલે એમિઝારમાંથી એક નહીં મૂકીએ, શેલને દૂર કરીએ. આ મુખ્ય ક્રિયાપદ છે, એ એમને એમ રહેશે, કારણ કે આ ત્રીજો પુરુષ એકવચન ના કહેવાય. વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે એસ આવે, નથી, એટલે V1 આવ્યું, વેરિયસ ડાન્સીસ. પછી અવર કલ્ચરલ કમિટી વિલ હોલ્ડ, ફરી પાછું ટુ બીન રૂપ નથી, એટલે એમિઝાર નહીં મૂકી, અવર કલ્ચરલ કમિટી હોલ્ડ. કમિટી આપણી સાંસ્કૃતિક સમિતિ, સમિતિમાં એકથી વધારે સભ્યો હોય પણ કલેક્ટિવ નાઉન કહેવાય, એકથી વધારે સભ્યો ભલે હોય, સમિતિ એટલે એક સમિતિ, એક સમિતિ ત્રીજો પુરુષ એકવચન, ઇટ સર્વનામ મુકાય, એટલે આપણે અહીંયા એસ કે ઈએસ મૂક્યું છે, હોલ્ડ્સ ધ પ્રોગ્રામ. હોલ્ડ છે એની પાછળ એસ લગાડી દીધું. ફરી પાછું વિલ છે પણ બી નથી, એટલે એમિઝાર નહીં આવે, વિલને દૂર કરો. ઉમંગ, પછી V1 ડિલિવર. ઉમંગ એટલે ત્રીજો પુરુષ એકવચન, હી મુકાય ઉમંગ માટે, હી શી ઇટ કે એકવચનનું નામ, ત્રીજો પુરુષ એકવચન, વર્તમાન કાળમાં એસ કે ઈએસ આવે, ડિલિવર્સ ધ સ્પીચ. આ રીતે થાય છે. ખૂબ સહેલું છે, પ્રયત્ન કરીએ, સરળતાથી થઈ જશે. જેમ જેમ પ્રેક્ટિસ વધારતા જશું એટલે આ કામ આપણું વધારે ઇઝી થતું જશે. મિત્રો, હજી આપણે એક વધારે એક્ઝામ્પલ જોઈએ, જેથી આપણે ટેન્સ ચેન્જ વિશે વધુ ખ્યાલ આવે. જોઈએ. ધેર આર ડાર્ક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. એમાં સ્ટાર્ટ લાઇક ધીસમાં શું કરીને કીધું આપણે, તો આરનું વેર કરવાનું કીધું, દેટ મીન્સ પાસ્ટ ટેન્સ કરવાનું છે એ પાકો. તો ફર્સ્ટ સેન્ટેન્સ તો આપણે આપી દીધું છે, એને જ કોપી કરીએ. તો ધેર વર ડાર્ક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. આમાં કોઈ માર્ક મળવા પાત્ર નથી થતા, આ આપણને આપી દીધું છે. હવે બુદ્ધિ વાપરવાની છે. ઇટ મે રેન, તો મે રેન એટલે કદાચ વરસાદ પડશે, તો મેનું પાસ્ટ ટેન્સ માઇટ. મિત્રો ધ્યાન રાખજો, આ સહાયકારક ક્રિયાપદ છે, આ મુખ્ય ક્રિયાપદ છે. જ્યારે તમે સહાયકારક ક્રિયાપદ બદલાવો એના પછી આવતું મુખ્ય ક્રિયાપદ કોઈ દિવસ નહીં બદલાવાનું. માઇટ રેન. ગ્રામેટિકલી જોઈએ તો આ મોડલ ઓક્ઝિલરી છે, મોડલ ઓક્ઝિલરીનો ટેન્સ ચેન્જ થઈ શકે, પણ મોડલ ઓક્ઝિલરી પછી આવતું મુખ્ય ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં જ આવે, V1 જ આવે, રૂટ વર્બ જ આવે છે. પછી ઇટ વિલ બી, ફરી પાછું ટુ બીન રૂપ આવ્યું, ટુ બીન રૂપ આવ્યું અને ભવિષ્યકાળની વાત છે, અને આપણે કરવાનું શું છે, ભૂતકાળ કરવાનું છે. તો વિલ બી દૂર કરીએ, ટુ બીનું વર્તમાન કાળ એમિઝર આપણે આગળ મૂકી ગયા, અહીંયા ટુ બીનું ભૂતકાળનું રૂપ, તો અહીંયા આપણે એનું ભૂતકાળનું રૂપ કરી નાખવાનું વોઝ. ઇટ વોઝ ટ્રબલસમ ફોર પીપલ. હવે કોઈને એમ થાય કે સર આપણે એની બદલે હજી એક રસ્તો છે એ કરીએ, તો આ વિલનું વુડ કરી નાખીને બીનું બી રહેવા દે, એ પણ એક રસ્તો છે. મિત્રો વિલ બી છે ને એ ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ કહેવાય. આ બી ભવિષ્યકાળ દર્શાવવા માટે વિલ, તો ટુ બીનું ભૂતકાળ કરી નાખીએ એ સૌથી સરળ રસ્તો છે આપણો. પછી પીપલ આર રિક્વેસ્ટેડ ટુ બી એલર્ટ. તો પીપલ જેમ છે તેમ ટુ બીનું વર્તમાન કાળ આર, ટુ બીનું ભૂતકાળ શું થાય, વેર. હવે ધ્યાન રાખજો, ટુ બીનું રૂપ ચેન્જ કર્યું, એના પછી આવતું સહાયકારક ક્રિયાપદ આ બદલાવ્યું, એના પછી આવતું મુખ્ય ક્રિયાપદ નહીં બદલાવાનું. જ્યારે સહાયકારક ક્રિયાપદ ને મુખ્ય ક્રિયાપદ બંને હોય તો એવા કિસ્સામાં સહાયકારક ક્રિયાપદનો કાળ બદલાવો, મુખ્ય ક્રિયાપદનો કાળ બદલાવાનો નથી. ટુ પછી પણ V1 જ આવે, ટુ પછી આવતી ક્રિયાપદનું રૂપ છે એ ચેન્જ નથી કરતા. તો શું છે આ, તો મિત્રો પેસિવ છે. લોકોને વિનંતી કરવામાં આવે છે કે સાવચેત રહે, તો લોકોને વિનંતી કરવામાં આવી કે સાવચેત રહે. પેસિવ કન્સ્ટ્રક્શન એક્ટિવ, પેસિવ કન્સ્ટ્રક્શન વર્તમાન કાળનું હોય તોય V3 આવે, પેસિવ કન્સ્ટ્રક્શન ભૂતકાળનું હોય તોય V3 આવે, અને પેસિવ કન્સ્ટ્રક્શન કોઈ પણ કાળનું હોય હંમેશા તે મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે V3 જ આવે છે. ત્યાં કાળ કોઈ દિવસ આપણે ક્રિયાપદના રૂપ કોઈ દિવસ નહીં બદલાવતા. કાળ બદલતા પેસિવ કન્સ્ટ્રક્શનમાં ક્રિયાપદના રૂપના બદલે કોઈ પણ કાળનું પેસિવ, દેટ મીન્સ V3 પાસ્ટ પાર્ટિસિપલ. સહાયકારક ક્રિયાપદની બાજુમાં મુખ્ય ક્રિયાપદ હોય તો સહાયકારક ક્રિયાપદનો કાળ બદલાવો, મુખ્ય ક્રિયાપદનો કાળ એવા સંજોગોમાં બદલતા નથી. આ ખાસ ધ્યાન રાખશું. તો બહુ સહેલું છે, પ્રેક્ટિસ કરો. જેમ જેમ પ્રેક્ટિસ વધારે થશે
એમ આપણને આ ટોપિક ખૂબ જ સહેલો લાગતો જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.